હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? હું પારુલ મિસ્ત્રી ફરીથી તમારું સ્વાગત કરું છું આપણી ચેનલ પાવર્સ ઓફ નંબર્સમાં. તો આપણે જે 8 યોગાસ હતા કે ન્યુમરોલોજીમાં જે 8 યોગાસ છે એની આપણે એક સિરીઝ ચાલુ કરી છે. એમાંથી આપણે 3 વર્ટિકલ પ્લેનના વિડીયો મેં યુટ્યુબ પર મૂકેલા છે અને હવે આ 4th છે જે હોરિઝોન્ટલ પ્લેન છે. એમાં આ 4th છે 492નો પ્લેન, જે ફર્સ્ટ હોરિઝોન્ટલમાં ફર્સ્ટ. તો હવે 492 તો આપણે જોઈશું કે 492ની ખૂબી શું છે, કે એ લોકો કેવા હોય છે. તો આ પહેલાં તો જોઈશું આપણે નંબર વિશે, કે 4 નંબર એટલે રાહુનો નંબર, ઇન્ટેલિજન્ટ અને બુદ્ધિથી વિચાર કરવાવાળો, જે હંમેશા કહેવાય ને કે માઇન્ડ ગેમ રમે રાહુ, અને એટલે માટે આને મેન્ટલ પ્લેન પણ કહેવામાં આવે છે. પછી છે 9 એક્શન, કે જે એક્શન ઓરિએન્ટેડ હોય, જે એક્શન લે છે હંમેશા, કે એક્શન લેવા માટે તૈયાર હોય છે. અને 2 નંબર ઇમોશનલ, તે ક્રિએટિવિટી, કે જે પણ કામ કરે એમાં એ લોકો કંઈક અલગથી જ કામ કરે, જેના લીધે એ લોકો આગળ આવે. તો એના માટે આ 492નો પ્લેન કહેવાય છે મેન્ટલ પ્લેન. તો 492વાળા કેવા હોય છે? એકદમ ક્રિએટિવ હોય છે, ઇન્ટેલિજન્ટ હોય છે, સાહસી હોય છે, પરાક્રમ કરે છે. કોઈ પણ વસ્તુ હોય તો એને અધૂરી નથી મૂકતા, બરાબર. અને એવું કામ કરે છે કે જે કામ કરે એમાં કંઈ ક્રિએટિવિટી લાવે છે, કે એના લીધે એ લોકો બધાથી અલગ તરી આવે છે. તો આપણે જોઈશું કે એવા કોણ છે. તો આપણે વાત કરીશું સ્ટીવન હોકિન્સ, કે જેઓને આગળ જતાં પેરાલિસિસ પણ થઈ ગયું હતું, તો વ્હીલચેર પર હતા, તો પણ એમણે સારું એવું ટોપ પરનું રિસર્ચ કર્યું હતું. પછી બીજા છે આપણે હાઈકોર્ટના જજ રામ જેઠમલાની, એમનો પણ આ 492નો પ્લાન આવે છે. અને એ બધાથી અલગ અલગ ફિલ્ડમાં પણ તેઓ અલગ તરી આવે છે, કે બધાથી અલગ જ દેખાય છે, તો ટોપ પરના. તો આ 492નો પ્લાન એટલો સરસ પ્લાન છે. માઇન્ડ કહેવાય ને કે માઇન્ડનો પ્લાન પણ કહેવામાં આવે છે. તો તમે આ જે પ્લેનવાળા હોય એ લોકો હવે સમજી જ ગયા હશો તમે કે એ લોકો કેવા હોય છે, બરાબર છે. ઇન્ટેલિજન્ટ હોય છે, ક્રિએટિવ હોય છે, હાર્ડ વર્કર હોય છે, સાહસી હોય છે, પછી ચેરિટી, બીજાની હેલ્પ કરવાવાળા હોય છે. તો એ બધું જ તમારામાં છે. તો તમે અગર વિચારો કે તમારી પાસે આ પ્લેન છે, તો તમે તમારા પર કામ કરીને તમે આગળ આવી શકો છો, કેમ કે તમારામાં ખૂબ જ સરસ વ્યક્તિત્વ છુપાયેલું છે અને તમે એના પર કામ કરશો તો તમે આગળ આવશો. તો હવે આજે આપણે આ વિડીયો 492 માઇન્ડ પ્લેનનો આપણે જોયો. હવે નેક્સ્ટ વિડીયો હોરિઝોન્ટલ પ્લેન લઈને હું આવીશ. હવે સમજો કે તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હજી તમે નવા હોય મારા આ વિડીયોમાં અને તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, થેન્ક યુ, ટેક કેર.